ચોથા મુદ્દાની વાત કરીએ તો એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટી પડતા કોલેજ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે। બ્લોક બીના રૂમ નંબર 204માં બનેલી ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે હોસ્ટેલની હાલત અંગે અનેકવાર રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે સવાલ થાય કે જો બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હતી તો પ્રશાસને સમયસર મરામત કે રિનોવેશન માટે પગલાં કેમ ન લીધા? શું વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે કોલેજ પ્રશાસન બેદરકાર છે અને શું પ્રિન્સિપાલ અથવા સંચાલકોએ સરકાર સમક્ષ ફંડ કે રિનોવેશન માટે યોગ્ય રીતે માંગણી કરી હતી કે નહીં? મોટો પ્રશ્ન એ પણ છે કે આવી ગંભીર ઘટના પછી પણ શું માત્ર તપાસના વાયદા પૂરતા રહેશે કે વાસ્તવિક પગલાં લેવાશે? હવે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે, ત્યારે જવાબદારી કોણ લેશે? કારણ કે અહીં મુદ્દો માત્ર ઇમારતનો નહીં પરંતુ વિદ્યાર્થીઓની સલામતીનો પણ છે અને તેને જ કારણે હવે જે કોલેજ પ્રશાસન છે તેમને હવે પ્રશ્ન કરવા જરૂરી બની ગયા છે, કારણ કે અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે એનએસયુઆઈ દ્વારા ગંભીર આક્ષેપો કોલેજ પ્રશાસન પર કરવામાં આવ્યા છે અને જેને જ કારણે હવે વિવાદ ક્યાંક ને ક્યાંક ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એબીવીપીના નેતા પ્રિયમ ભાટિયા જોડાઈ ગયા છે। પ્રિયમભાઈ, બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં કામગીરી કેમ કરવામાં ન આવી, તેની મરામત કેમ ન થઈ? હું આપણા માધ્યમથી જણાવવા માંગીશ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ સમય પહેલા પણ આ એલડી એન્જિનિયરિંગ માટે આવેદન આપેલા છે। આજે પણ જે વિદ્યાર્થી પરિષદે એને સ્પષ્ટ રજૂઆત કરી છે કે રૂમના જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની અંદર ફરીથી એલડી જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં રજૂઆત પણ કરી છે। આ ઘટનાને જે જર્જરિત હાલતની અંદર જે હોસ્ટેલો છે જે 75 વર્ષથી બંધ કરીને આવે છે, સરકાર દ્વારા એનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આજે પ્રશાસન દ્વારા એને ફાળવણી કરવામાં નથી આવી। તે બદલ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એનો વિરોધ નોંધાવ્યો છે અને જે વિદ્યાર્થીને ઈજા થઈ છે તેની તમામ જવાબદારી પ્રિન્સિપાલ ની રહેશે। એ તમે આજે આવેદન પત્ર પણ આજે એલડી એન્જિનિયરિંગ ની અંદર આપવામાં આવ્યું છે। જે હાલ પ્રીતમભાઈ, હવે જે હાલ જે બિલ્ડિંગ છે તેની અન્ય બિલ્ડિંગોમાં જે બ્લોક આવેલા છે તેની પણ હાલત આવી જ છે કે પછી તે એક સહી સલામત છે? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી જયારે આવેદન આપવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ જે હોસ્ટેલની અંદર 402 ની અંદર જે પોપડો પડી ગયો છે એની અમે આજે જોવામાં આવ્યું તો બધી જગ્યાએ હોસ્ટેલની હાલત એવી જ છે। અમે એવી માંગ કરી છે કે આ જે હોસ્ટેલ છે એને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને કોઈ સ્થળાંતર જગ્યાએ જે વિદ્યાર્થી સારી રીતે રહી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવે। પ્રિયમભાઈ, જો હવે પ્રશાસન દ્વારા હવે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો? જો પ્રશાસન દ્વારા આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે। એની સંપૂર્ણ જવાબદારી એલડી પ્રશાસનની રહેશે અને જો એલડી એન્જિનિયરિંગમાં તાળાબંધી કરવી પડે તો વિદ્યાર્થી પરિષદ એના માટે પણ તૈયાર। તો હવે પ્રિયમભાઈ, હવે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। શહેરની અનેક હોટલો જે હોસ્ટેલ હોય છે તેમાં ખાસ કરીને હવે આવી ઘટનાઓ બનતી હોય છે, વિદ્યાર્થીઓને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર બેદરકાર કેમ છે? આ તંત્રની અંદર જે પ્રિન્સિપાલ હોય છે કે જે વોર્ડન હોય છે એ પોતાને એસી ચેમ્બરની અંદર બેસી રહે છે, પરંતુ જયારે વિદ્યાર્થીની વાત હોય તો ત્યારે વોર્ડનની પણ એ જવાબદારી હોય છે કે દરેક ગ્રુપની અંદર ચકાસણી કરવામાં આવે, કઈ રીતે વ્યવસ્થા છે, એનો પોપડો કઈ રીતે પડે છે, એની અંદર શું વિદ્યાર્થીને કઈ નુકસાન થઈ શકે, એ તમામ જવાબદારી પ્રિન્સિપાલ અને વોર્ડનની હોય છે। એ ક્યાંય ને ક્યાંય એ લોકોની ફરજ એ પોતે નિભાવતા નથી, એના લીધે આ થાય છે। પ્રિયમભાઈ, જ્યારે અગાઉ રજૂઆત કરવામાં આવી ત્યારે ધ્યાનમાં કેમ લેવામાં ન આવી? ખાસ કરીને રજૂઆતો જ્યારે હવે વિદ્યાર્થી નેતાઓ રજૂઆત કરી રહ્યા છે છતાં પણ બેદરકારી કેમ? જયારે આગામી રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલે જે વોશરૂમ છે, બાથરૂમ છે એની સુવિધા માટે આવેદન આપ્યું હતું, એ થઈ ગયું છે, પરંતુ અમે કીધું હતું કે આ હોસ્ટેલ બંધ કરી તો એની જગ્યાએ બીજું સ્થળાંતર કરવામાં આવે અને એના બદલે જ આજે એ લોકોએ સરકારમાં એપ્લિકેશન કરી છે અને 1.5 કરોડ રૂપિયાનું બજેટ પણ આ એલડી એન્જિનિયરિંગને ફાળવવામાં આવેલું છે। અમારા રજૂઆતની લીધે જ આ એલડી એન્જિનિયરિંગની અંદર હોસ્ટેલની બીજી પણ ફાળવણી થશે। ફંડ ફાળવવામાં આવ્યું છે છતાં પણ કામ કેમ આવું ઢીલું કરવામાં આવ્યું છે?